રાજકીય આંટીઘૂંટી અને કાવા દાવા સાથે રોમાંચક બનેલ રાજ્યસભાની ચૂંટણીના મતદાન બાદ પણ કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યોના મત રદ કરવાના મુદ્દે મોડી રાત્રિ સુધી ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। જો કે અંતે મત ગણતરી સંપન્ન થતાં ભાજપના 3 ઉમેદવારો પૈકી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની વિજેતા થયા, તો કોંગ્રેસના અહેમદ પટેલ 5મી વાર રાજ્યસભાની બેઠક જીતવામાં સફળ થતાં મોડી રાત્રિથી જ ઉજવણીનો દોર ચાલુ થઈ ગયો હતો। ભરૂચ જિલ્લાના અહેમદ પટેલના વિજયના પગલે જિલ્લા કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થતાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આતશબાજી, ઢોલ નગારા અને મીઠાઈ વહેંચી કોંગી કાર્યકરોએ નાચગાન સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પ્રવક્તા નરસુ ફળવાલા સહિતના અગ્રણીઓ અને કોંગી કાર્યકરો જોડાયા હતા। અહેમદ પટેલની જીતથી ભરૂચ કોંગ્રેસમાં નવા જુસ્સાનો સંચાર થવા સાથે આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રોત્સાહક પુરવાર થશે તેમ માનવામાં આવી રહ્યું છે। સત્યમેવ જયતે શ્રી રામચરિત માનસમાં રામ અવતારમાં રામ ભગવાને સ્વયં કીધું છે કે હંમેશા સત્યનો વિજય થાય છે। એ કાલે પરિપૂર્ણ થયું છે, સત્યનો વિજય થયો છે। આપણા સૌના રાહબર, જેના દિલમાં આપણા સૌની લાગણી છે, એવા મારા રાષ્ટ્રીય આગેવાન પટેલ સાહેબને કાલે જીત માટે આપ સર્વ વતી, જિલ્લા અને શહેરના તમામ આગેવાનો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને આજે જિલ્લા અને શહેરના આગેવાનો એમનો વિજય ઉત્સવ મનાવી રહેલા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 8-10 દિવસથી જે નાટ્યાત્મક દબે જે લોકશાહીનું ખૂન કરવામાં આવેલું, અમારા તમામ એમએલએને કાર્યકરોને ખરીદવાની કોશિશ કરેલી છતાં પણ તમામ ધારાસભ્યો અકબંધ રહી અને નાનામાં નાના કાર્યકરથી લઈ ધારાસભ્યથી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધી તમામની મહેનતથી આ જીત છે। આ તબક્કે એમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશું। અને આ પ્રજા 10 દિવસથી જેઓની માનસિકતા જ ચોરની છે, એવા લોકોની માનસિકતા છટી પડી ગઈ છે અને હું કરું તે જ સાચું, એની સામે કાલે સત્યનો વિજય થયો છે। એમનું મોઢું આપ સર્વે ટીવી પર મુખડા દેખાયા હશે રાત્રે, ત્યારે 2017માં આનું પરિણામ પ્રજા જ એમને પરિણામ આપશે, મતદારો જ એમનો પરિણામ આપશે અને 2017માં કોંગ્રેસનો વિજય આનાથી બી જવલત વિજય સાથે વિજયોત્સવ વાત સમિતિ પર મનાવવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।